આપણને ફરી એક વખત નીચલા સ્તરેથી થોડી ઘણી ખરીદદારી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। આજના દિવસે નિફ્ટીની વાત કરી લઈએ તો જુઓ, શરૂઆતી કારોબારમાં આપણને થોડો ઘટાડો જોવા મળ્યો હતો। 24,738ના લો બન્યા બાદ અત્યારે લગભગ 100 પોઈન્ટ જેટલી રિકવરી આપણને નિફ્ટીમાં આવતી દેખાય છે। ખાસ કરીને મહત્ત્વની વાત કે ગઈકાલે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે નિફ્ટી બંધ થયું હતું। આજનો ટોપ પણ તમને 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખીશું। બીજી તરફ નિફ્ટી બેંકની અંદર આજે વેચવાલી છે 55,800ની નીચેનો કારોબાર છે। અહીંયા પણ 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે જ આજે કારોબાર થઈ રહ્યો છે। મિડ કેપ સ્મોલ કેપ સારી એવો ઘટાડો દર્શાવી રહ્યા છે। 0.5% જેટલો મિડ કેપ, 5% જેટલો સ્મોલ કેપ આજે આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું। બીજી તરફ ઇન્ડિયા વિક્સ પર જુઓ, લગભગ 14%ની આજુબાજુ 14ની આજુબાજુ હતો આજે ત્યાંથી નીચે આવ્યો છે, 13.76 પર છે। પરંતુ આગળ વધીએ એ પહેલાં સિમેન્સ એનર્જી આજના દિવસે જે લિસ્ટિંગ થયું છે એના પર એક વખત નજર કરી લઈએ। કંપની સિમેન્સ ઇન્ડિયામાંથી ડીમર્જ થઈને સિમર્સ એનર્જી ઇન્ડિયા નવી કંપની બની છે, અને ખાસ કરીને આજના દિવસે 2840 અને 2850 પર આપણને પ્રી ઓપનમાં સેટલ થતું દેખાયું હતું। ત્યાંથી જુઓ અત્યારે 2982, 2992 એટલે કે ઉપરની તરફનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, એટલે સિમેન્સ પર પણ આજે નજર રાખવાની છે। અને સિમેન્સ એનર્જીનું જે લિસ્ટિંગ થયું છે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। એટલે અહીંયા એક ધ્યાન આપણે ચોક્કસથી રાખવાનું છે। આજે 2840, 2850નું જે સેટલમેન્ટ થયું ત્યાંથી અત્યારે 5% જેટલો સ્ટોક ઉપર છે। પરંતુ આગળ વધીએ અને આજની માર્કેટ બ્રેથ પર નજર કરી લઈએ તો જુઓ, અત્યારની પરિસ્થિતિમાં માર્કેટ બ્રેથમાં આપણને થોડો ઘણો ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। 1182 શેર વધી રહ્યા છે, 1224 શેરની અંદર અત્યારે દબાણ છે, અને તમે અત્યારે જોશો તો ઓલમોસ્ટ તમને આખી માર્કેટ બ્રેથ થોડીક નેગેટિવ થઈ રહી છે। ધીરે ધીરે ઘટનારાની સંખ્યા અહીંયાથી વધી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે આજે ખાસ નજર કરવાની છે આપણે જે વાયદા બજારના સ્ટોક્સ છે એના ઉપર કે આજે ક્યાં તમને સારું એવું એક્શન આવતું જોવા મળી રહ્યું છે। તો જુઓ, એક ઓવરઓલ માર્કેટ બ્રેથ તો બેરિશ સાઇડની છે, પરંતુ અહીંયા પણ તમે જોશો તો તમને એક બેરિશ સાઇડના જ સેન્ટિમેન્ટ બનતા જોવા મળી રહ્યા છે। જ્યાં આગળ આજના દિવસમાં સારા એવા લોંગ બિલ્ટઅપ થઈ રહ્યા છે। ત્યાં જુઓ, ભારત ડાયનામિક્સ, મઝગાંવ ડોકના જેવા ડિફેન્સ કાઉન્ટર છે। આ ઉપરાંત તમને જ્યુબિલન્ટ ફૂડ, ટાઇટન અને EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ લોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે। જ્યાં આગળ આજના દિવસે શોર્ટ કવર થતાં આપણને ખાસ કરીને દેખાઈ રહ્યા છે। એ કાઉન્ટર્સ પર નજર કરીએ તો જુઓ, ત્યાં ટાટા કન્ઝ્યુમર, આઈશર મોટર, મેક્રોટેક, બોસ, ICICI લોમ્બાર્ડ આ બધા અહીંયા શોર્ટ કવરિંગના મૂવ્સ આવી રહ્યા છે। જ્યાં આગળ શોર્ટ બિલ્ટઅપ ખાસ કરીને આજના દિવસમાં થઈ રહ્યું છે, એવા કાઉન્ટર પર અહીંયાથી ખાસ કરીને નજર કરીએ તો જુઓ, SBI કાલ પર એક સારા એવા શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે। વેદાંતા, LTI, માઇન્ટ્રી, ટેક મહિન્દ્રા, KPIT ટેક એટલે ખાસ કરીને IT સ્ટોક્સ આજે તમને ફરી પાછા શોર્ટ બિલ્ટઅપ બતાવી રહ્યા છે। તો ઘણી જગ્યાએ તમને અહીંયા લોંગ અનવાઇન્ડિંગ પણ જોવા મળી રહ્યું હશે। ખાસ કરીને સાયન્સ જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ અત્યારે આપણને લોંગ અનવાઇન્ડિંગ થતા દેખાઈ રહ્યા છે। વરુણ બેવરેજીસ, ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આપણે PSU બેંક, IT આજે બંને તમને થોડાક લોંગ અનવાઇન્ડિંગના મૂવ પણ દર્શાવી રહ્યા છે। આપણી સાથે અત્યારે યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે। યજ્ઞેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં। અને ખાસ કરીને જુઓ, છેલ્લા ઘણા સમયથી આપણે એક રેન્જમાં તો એક બ્રોડર રેન્જ તો છે 24,400, 24,500, 25,000ની, પરંતુ છેલ્લા 4-5 દિવસથી તમે જોશો 24,800નો એક સારો સપોર્ટ બની ગયો છે। 24,950ની ઉપર નિફ્ટી નીકળતું નથી। લાગે છે આજની એક્સપાયરી આ જ રેન્જમાં ખાસ કરીને રહે, અને ગોઈંગ ફોરવર્ડ કયા લેવલ્સ તમે અહીંયાથી ખાસ વોચ આઉટ કરશો? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ। ડેફિનેટલી તમે કહ્યું પ્રમાણે 24,800 ઘણો ઇમ્પોર્ટન્ટ બેઝ જોવા મળી રહ્યો છે। લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં આ લેવલ્સ પર આપણે કન્ટિન્યુઅસલી હાવર કર્યું છે અને સક્સેસફુલી એ લેવલ્સને રિગેન કરી રહ્યા છે। જે રીતે મોમેન્ટમ બિલ્ટઅપ થયું છે, લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, અને મંડે પણ આપણે અપસાઇડ એક મોમેન્ટમ જોયું। ત્યારબાદ આપણે ટ્યુઝડે, વેનસડેમાં જોયું કે એક સાઇડવેઝ મોમેન્ટમ જોયું, અને હાઈ લેવલ્સ પર ક્યાંક ને ક્યાંક 24,950 ના લેવલ્સ પાસેથી વેચવાની જોવા મળી રહી છે। તો ટેકનિકલી કહી શકીએ કે 24,950 અને 25,000 એક સાયકોલોજીકલ બેરિયર રેઝિસ્ટન્સ કહી શકીએ। તો 50 પોઈન્ટનો એક બેન્ડ છે હાયર લેવલ્સ પર, જે એક વેચવાલી ત્યાંથી જોવા મળી રહી છે, અને ટેકનિકલી નીચેથી 24,800ના લેવલ્સ પાસેથી આપણને સપોર્ટ જોવા મળ્યો। હવે આજના સેશનની વાત કરીએ તો મોર્નિંગમાં લગભગ 45 મિનિટ, 50 મિનિટનો સમય થયો છે માર્કેટ ઓપન થઈને, અને 24,800ના પુટની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છેલ્લી 50 મિનિટમાં જોવા મળી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક આ એક લેવલ્સ આજના માટે ઘણું ઇમ્પોર્ટન્ટ બેઝ રહેશે, એક સપોર્ટ રહેશે। જ્યાં સુધી 24,800ને આપણે સસ્ટેન રહીએ છીએ, મારા હિસાબે માર્કેટ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જ રહેશે, અને ઉપરમાં 24,950 આ એક ઇમ્પોર્ટન્ટ બેરિયર રહેશે।
તો ઓવરઓલ જોઈએ બ્રોડર વેમાં તો 24,800 થી 25,000 આ 200 પોઈન્ટની એક રેન્જ છે. કહી શકીએ કે ડિરેક્શનલ ટ્રેડર માટે એક નો ટ્રેડિંગ ઝોન કહી શકીએ, પરંતુ ઓપ્શન સેલર્સ માટે ઘણી સારી એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. અને જે રીતના આજના ડેટા બિલ્ટઅપ થયા છે એવું લાગી રહ્યું છે કે 24,950 થી 24,800 ની વચ્ચે આજની એક્સપાયરી રહી શકે છે. ઇવન એફઆઈએસ ના ડેટા પણ ઇન્ડિકેશન આપી રહ્યા છે. ગઈકાલના સેશનમાં જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરની અંદર કોઈ બહુ મોટી વેચવાલી નથી જોવા મળી. ઇનફેક્ટ બહુ માઇનર એક ખરીદારી છે, પરંતુ કોલ અને પુટની અંદર ઘણી સ્ટ્રોંગ વેચવાલી આપણે જોઈ છે. તો એ એક સપોર્ટ આપી રહ્યા છે ડેટાને. ડેટા એક સપોર્ટ આપી રહ્યા છે ટેકનિકલ સ્ટ્રક્ચરને, અને મોર્નિંગથી જે ડેટા બિલ્ટઅપ થયો છે એ જોતા લાગી રહ્યું છે કે એક સાઇડવેઝ કન્સોલિડેશન આજે જોવા મળે. સાઇડવેઝ કન્સોલિડેશન આજે જોવા મળે એવી એક અત્યારે અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. બજારને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક ફોકસ છે જ. પરંતુ આજના દિવસે જો આપણને જ્યાં ઘડી ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, એમાં ટોપ લૂઝર્સની અંદર આઈટી સ્ટોક્સ આવ્યા છે. હવે આપણે છેલ્લા થોડા દિવસની અંદર જોયું તો આઈટી સ્ટોક્સની અંદર એક સારી તેજી આવી હતી. ત્યારબાદ આજે જે ઘટાડો આવી રહ્યો છે, શું નાનકડું એવું પુલબેક છે કે હજી અહીંયાથી ઘટાડાના સંકેત વધી રહ્યા છે? કઈ રીતની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો અત્યારે આઈટી સ્ટોક્સને લઈને? મારા હિસાબે જે રીતે આઈટી ઇન્ડેક્સમાં એક મૂવ જોવા મળ્યો હતો 38,800 ની ઉપર, અને ત્યાંથી એક પુલબેક નીચે જોવા મળી રહ્યો છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ હજુ થોડી દૂર છે. આ લગભગ 38,200 પાસે છે, અને અત્યારે આપણે જોઈએ છે 38,580 પાસે ટ્રેડ કરી રહ્યા છે ઇન્ડેક્સની અંદર. તો એક એક્સપેક્ટેડ છે કે હજુ પુલબેક આગળ વધી શકે અને સ્ટોક સ્પેસિફિક પણ આપણને રિટ્રેસમેન્ટ જોવા મળે. પરંતુ ઇન્ડસ્ટ્રીયલ વ્યૂ પોઝિટિવ છે, બુલિશ છે. સપોર્ટ લેવલ્સ આવા દેવા જોઈએ, અને નીચેના લેવલ્સથી એક ઓપોર્ચ્યુનિટી આઈટી સ્ટોક્સમાં આપણને મળી શકે છે. એટલે જો આઈટી સ્ટોક્સમાં થોડો ઘણો ઘટાડો વધી શકે છે, એટલે તમારે ખાસ કરીને ઘટાડે ખરીદારીની ભલામણ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ ખાસ કરીને એક સાયન્ટનું કાઉન્ટર છે, જુઓ આજના દિવસમાં 4% ઘટાડો દર્શાવી રહ્યું છે અહીંયા, અને હમણાં જે નિયર ટર્મ સપોર્ટ હતા એના 1300ની આજુબાજુના ત્યાં આવીને પાછો ઊભો છે. વોલ્યુમ્સ હજી આજે થોડા ઘણા થઈ રહ્યા છે, જોકે હજી એટલા વોલ્યુમ્સનો સપોર્ટ નથી આજના દિવસે કેશની અંદર, પરંતુ લાગે છે 1300નું લેવલ જો આજે ટકી જાય તો થોડીક રાહત રહેશે, કે પછી અહીંયાથી વધારે ઘટાડાની અપેક્ષા છે? સાયન્ટના કાઉન્ટર પર જોઈએ છે, ચાર્ટ્સ પર નજર નાખીએ તો એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. એક વાઇડર રેન્જ છે 1370, અને નીચેની અંદર લગભગ 1270. તો 100 પોઈન્ટની રેન્જમાં એક કન્સોલિડેશન છે. જે રીતે આજના સેશનમાં વેચવાલી જોવા મળી છે, લાઈક ડેફિનેટલી લો લેવલ સપોર્ટ આપણને ટેસ્ટ થતા જોવા મળે નીચે 1270 પાસે. પરંતુ કોઈ ડિરેક્શનલ વ્યૂ ક્લિયર નથી થઈ રહ્યો જ્યાં સુધી કોઈ બ્રેકઆઉટ નથી થતો કે આ બ્રેકડાઉન નથી થતું. તો મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ આ કાઉન્ટરમાં. થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ આ કાઉન્ટરમાં. સાયન્ટને લઈને ખાસ કરીને એક મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ